મિત્રો, આજની સવારની પ્રેમી સલામ જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પ્રેરિતોના કૃત્યોના 11મા અધ્યાયમાં જે અભ્યાસ છે તો એ પુનરુત્થાનના સાક્ષી અને પુનરુત્થાનની વાત સુવાર્તાનું કામ વિદેશીઓ સુધી પહોંચ્યું. અને એટલે કે છે કે એ રિપોર્ટ લોકલ મંડળી, સ્થાનિક મંડળી, માતૃ મંડળી યરૂશાલેમમાં જવો જોઈએ. અને એટલા માટે 11મા અધ્યાયમાં જે મંડળી હતી એને જાણવામાં આવ્યું ત્યારે પિત્તર યરૂશાલેમ પાછો આવ્યો અને એણે રિપોર્ટ કર્યો. એને પૂછવામાં આવ્યું કે શા માટે ભાઈ વિદેશીઓમાં તમે આ રીતે જાઓ છો અને વિદેશીઓ પણ પવિત્ર આત્માનું સામર્થ્ય પામે. અને પિત્તરે કેવી રીતે એ આફામાં હતો અને પ્રાર્થના કરતો હતો અને એને દર્શનમાં પ્રભુએ બતાવ્યું કે કેવી રીતે વિદેશીઓ સુધી પહોંચે. અને એ જ પ્રમાણે કર્નેલિયસને જે દર્શન થયું એનું વર્ણન પણ પિત્તરે કર્યું અને એ વર્ણન બતાવતા આખો રિપોર્ટ કર્યો અને મંડળીને સાબિત કરી બતાવ્યું કે કેવી રીતે વિદેશીઓમાં પણ પવિત્ર આત્માનું સામર્થ્ય આવ્યું છે. અને કે છે કે પવિત્ર આત્માએ મને કહ્યું અને એટલે મેં આ કામ કર્યું. અને એટલે એમ કહેવાય છે કે તારણ પામનારાઓને પ્રભુ રોજ રોજ ઉમેરે છે. અને બહુ સરસ એક સ્પષ્ટીકરણ પિત્તરે કર્યું. એ તો 11મો અધ્યાય અને 16મું વચન, ત્યારે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામો, એ વાત યાદ કરાવી. હવે અહીંયા બે ખુલાસા એ છે, યોહાને પાણીનું બાપ્તિસ્મા યર્દન નદીમાં કર્યું, એ બાપ્તિસ્મા જ સારું ને સરસ જ, પણ ત્યાર પછી બાપ્તિસ્મા પછી પવિત્ર આત્માનું સામર્થ્ય પામવાનું, નહીં કે બીજી વાર એ બાપ્તિસ્મા લેવાનું પાણીથી, પણ પવિત્ર આત્માનું ભરપૂરીપણું, પવિત્ર આત્માથી ભરપૂર થવું. અને 50માના દિવસે જેમની પર એ આત્મા ઉતરી આવ્યો, એટલે કે બીજા બાપ્તિસ્મા નથી લીધા. અને લોકો અત્યારે આવી ગેરસમજ કરે છે કે ભલે નાનપણમાં બાપ્તિસ્મા લીધું, હવે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા બીજું લેવું પડે. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા કયું છે કે પવિત્ર આત્માના સામર્થ્યમાં ભરાઈ જવાનું. બાપ્તિસ્મા તો એકવાર લઈ લીધું એ બાહ્ય નિશાની છે, પણ પવિત્ર આત્માના સામર્થ્યમાં ભરાઈ જવું અને પવિત્ર આત્માથી ભરપૂર થવું એ પવિત્ર આત્માનું બાપ્તિસ્મા છે, નહીં કે ફરીથી પાણીનું બાપ્તિસ્મા પામવાનું. અને એટલે અહીંયા પિત્તરે બહુ સરસ ખુલાસો કર્યો અને એમણે એમ કહ્યું કે આ વાતો સાંભળીને તેઓ બધા જ છાના રહ્યા અને ઈશ્વરને મહિમા આપ્યો, કોઈ વિરોધ ના કર્યો. અને વિદેશીઓને પણ પશ્ચાતાપનું મન પ્રભુએ આપેલું છે એનું વર્ણન તેઓએ કર્યું. અને તમે જુઓ ત્યાર પછી પણ સ્ટેફનની સતાવણી પછી જે વિખરાઈ ગયેલા લોકો હતા એમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. જે પ્રદેશમાં જે દેશમાં તેઓ ગયા સુવાર્તાનું કામ કર્યું. વિદેશીઓમાં ગ્રીક લોકોમાં કામ ચાલુ કર્યું. અને બાઇબલ એમ કહે છે કે 11મો અધ્યાય અને 22મું વચન, તેઓ વિશેના સમાચાર યરૂશાલેમની મંડળીને કાને આવ્યા ત્યારે તેઓએ બારનાબાસને છેક અંત્યોક મોકલ્યો. આ અગાઉ પણ આપણે બારનાબાસ વિશે જોયેલું. ત્યારે ફરી એ વાત યાદ દેવડાવે છે કે મંડળીને સારું લાગ્યું કે હવે વિદેશીઓમાં કામ ચાલુ થયું છે તો આપણે અંત્યોક સુધી બારનાબાસને મોકલીએ. ત્યાં આવીને એણે શું કર્યું? ત્યાં આવીને એમને બોધ કર્યો, પવિત્ર આત્માના સામર્થ્યથી તમે ભરપૂર થાઓ એવું શિક્ષણ આપ્યું. અને એમ કહેવાય છે કે કેટલાય લોકો વિશ્વાસથી ભરપૂર થઈને પ્રભુની મંડળીમાં ઉમેરાયા. અને કેટલા વખત સુધી સંત પાઉલ અને આ બારનાબાસ એ અંત્યોકમાં રહ્યા અને એક આખું વર્ષ મંડળીની સાથે રહીને લોકોને બોધ કર્યો. અને અહીંયા એક ઓળખ લખવામાં આવી છે, શિષ્યો પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. કેટલા બધા લાંબા ગાળા પછી આ અંત્યોકની અંદર એક ઓળખ પ્રાપ્ત થઈ. વિશ્વાસીઓ હતા, પ્રભુના લોક હતા, પણ હવે ખ્રિસ્તની પાછળ ચાલનારા ખ્રિસ્તીઓની ઓળખ અંત્યોકમાં પ્રથમ ખ્રિસ્તી કહેવાયા. અને આ વચન માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આમીન. પ્રાર્થના કરે, વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છે, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.